ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજરોજ સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં જલ એકવા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. તો આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી આવ્યા હતા. તો આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ 8 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તો સુરક્ષાની દ્રષ્ટિએ કંપની તરફ જતા માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. તો આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. તો ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરી રહી છે. તો રાહતની વાત એ છે કે આગ લગતાની સાથે જ કંપનીના તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. તો આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. તો આગ લાગવાના કારણો અને નુકસાનનો અંદાજ હજુ મેળવવાનો બાકી છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ, ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.